નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। વાલિયા તાલુકાના ગુંદિયા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું। વાલિયા તાલુકાના ગુંદિયા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય એકતા અને અખંડના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વાલિયા તાલુકાના જનતા યુવા મોરચા દ્વારા ગુંદિયા ખાતે ભરૂચની યુનિટી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરમાં ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ આગેવાનો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સવે રક્તદાન કર્યું હતું। એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। યુવા મોરચા દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં માનનીય ધારાસભ્ય શ્રી 152 ઝઘડિયા વિધાનસભાના રીતેશભાઈ વસાવા સાહેબ, તેમજ પ્રમુખ શ્રીમતી સીતાબેન વસાવા, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય એવા અલ્પેશભાઈ વસાવા, માજી ઉપપ્રમુખ શ્રી ધરમસિંહભાઈ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ ભરતાણિયા, તેમજ પ્રતિલાલભાઈ વસાવા, તેમજ આજુબાજુના ગામના સરપંચ શ્રી લવભાઈ વસાવા, તેમજ સક્રિય કાર્યકર્તાઓ અને તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે યુવા મોરચા દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 30 જેટલું યુનિટ બ્લડ લેવામાં આવ્યું હતું। સૌ કાર્યકર્તાઓમાં ખૂબ આનંદની લાગણી હતી કે વર્ષમાં એકવાર આવો કાર્યક્રમ રાખો, જેથી કરીને ગરીબોને, જરૂરિયાતમંદોને પણ આ લોહી ખરા અર્થમાં સાર્થક નીવડે। બસ એ આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ।